તો ફેડરેશન તરફથી નિવેદન સામે આવ્યું। દૂધસાગર ડેરી અને જીસીએમએમએફ વચ્ચે જે વિવાદ હતો તે હવે સપાટી પર આવી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી દૂધસાગર ડેરી ફેડરેશન સામે આક્ષેપ કરી રહ્યું હતું અને તે બાદ હવે ડેરીએ છેડો ફાડવાનો ઠરાવ પણ પસાર કર્યો। તો આ સાથે ઈશ્વર પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે આ સમગ્ર વિવાદ જે હવે સપાટી પર આવી રહ્યો છે તેના વિશે શું કહેવું છે આપનું? હેલો જી ઈશ્વરભાઈ, જે વિવાદ આખો સપાટી પર આવી ગયો છે દૂધસાગર ડેરી અને ફેડરેશનનો, શું કહેવું છે એના વિશે આપનું? ગુજરાતની અંદર 77,000 થી પણ વધારે સહકારી મંડળીઓ આવેલી છે। જી, એમાં ખાસ કરીને સુગર ફેક્ટરી, દૂધ સંઘો, આના થકી સેવાના વ્યક્તિઓ કે જેને જમીન વિહોણા છે એવા લોકોને પણ પશુપાલનનો ધંધો કરીને એ પોતે પોતાની રીતે આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે। અને સમગ્ર ગુજરાત સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, આ સહકારી જે ડેરીઓ હોય કે સહકારી સુગર ફેક્ટરીઓ હોય, અનેક રીતે એને થઈને કઈ રીતના છેવાડાના માનવીનો લાભ થાય એ માટેના પ્રયત્નો સતત રહ્યા છે। અને મને કહેતા આનંદ થાય છે કે ઇતિહાસમાં પહેલી વાર જે પ્રકારે શેરડીના ખાનો ગગડતા ગત વર્ષે 2300 રૂપિયાનો ભાવ હતા એને ટેકાનો ભાવ આ ઇતિહાસ આદરણીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ટેકાનો ભાવ નક્કી કર્યા। જે રીતે કોંગ્રેસની સરકારની અંદર ઇથેનોલ આલ્કોહોલની વાત કરીએ ત્યારે પેટ્રોલની અંદર મિક્સ કરવા માટેની એ નહોતી, મિક્સ કરવા માટેનું મરજિયાત હતું। નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી 10% ફરજિયાત કરવાને કારણે જે ભૂતકાળમાં 18 થી 22 રૂપિયા જે અમારો ઇથેનોલ વેચાતો હતો, આજે એ જ ઇથેનોલ 60 રૂપિયા લીટર અમારો અહીંયાથી જાય છે। એ જ રીતે દૂધ સંઘોને પણ હમણાં 100 કરોડ રૂપિયા પણ આ દૂધસાગર ડેરીને પણ આપ્યા છે। પણ એ લોકો મનસ્વી રીતે જે પ્રકારે માંગે છે એને લઈને ખોટા એ લોકો ઇલ્ઝામ તમારા સરકારની ઉપર નાખે છે। જે ચોક્કસથી અહીંયા આક્ષેપની વાત કરીએ તો ડેરી અને ફેડરેશન બંને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિને શાંત પાડવા આપ કયા પ્રકારના પ્રયત્ન કરશો? ફેડરેશન અને ડેરીના જે નિયમો છે, નિયમોથી એક સ્વાભાવિક છે કે ફેડરેશન વાળા કહી શકે કે ભાઈ એમાં જે પ્રકારનું ઉત્પાદન હોય એના પ્રમાણમાં એને પ્રોડક્શન આપતો। હવે લોકો ઘણી જગ્યાઓ હોય છે કે પોતે પોતા કરવા માટે વધારે ધંધો માંગે, પરંતુ જે પ્રકારે ફેડરેશનના નીતિ નિયમોથી અડધા રમાય નિયમોને આવનારા સમયમાં